ભાજપના પ્રદેશ સીઆર પાટીલે રાહુલ ગાંધીને ઘેરતા જણાવ્યું કે કોંગ્રેસની મઠરાવટી મેલી છે. રાહુલ ગાંધીના રાજા મહારાજાઓના નિવેદન બાદ અપમાનને લઈને સામસામે આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ભાજપ રાહુલ ગાંધીના નિવેદનને ખોટી રીતે રજૂ કરીને રાજનીતિ કરી રહી છે. ભાજપના પ્રદેશ સીઆર પાટીલે રાહુલ ગાંધીને ઘેરતા જણાવ્યું હતું કે કોંગ્રેસની મથરાવટી મેલી છે. આજ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટે આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોના સામે ઉજાગર કરી છે. રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવો થયા છે એનાથી એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે. આ સિવાયના પણ જે નિવેદનો હતા કે એક વ્યક્તિનો સર્વે કરાવીશું, સર્વેમાં જે આવશે તેમાંથી પૈસા લોકોને વેચી દઈશું. કોઈ વ્યક્તિ રાત દિવસ મહેનત કરીને પોતાના માટે અને સંતાનો માટે બચત કરે છે અને એ બચત તમે બિન અધિકૃત લોકોને વેચી દેવાની વાત કરો છો. લઘુમતીને વેચી દેવાની વાત કરો છો, જે મુસ્લિમોને વેચી દેવાની વાત કરો છો. એ તો સરકાર સરાસર અન્યાય છે અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં આ કરતૂતોને ચલાવી લેશે નહીં. જેમણે રાજા મહારાજા માટેની વાત કરી છે એમાં પણ અમે સ્પષ્ટ કબૂલ કર્યું છે કે અમે એમની ભૂમિ લઈ લીધી, એટલે એમની જમીનો લઈ લીધી, મિલકતો લઈ લીધી. આ લઈ લેવાનું, હડપ કરવાનું આ કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે અને ફરીથી આજે એ સ્પષ્ટ થયું છે. રાહુલ ગાંધીના રાજા મહારાજાઓના નિવેદન બાદ અપમાનને લઈને સામે પક્ષે આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું, ભાજપ રાહુલ ગાંધીના નિવેદનને ખોટી રીતે રજૂ કરીને રાજનીતિ કરી રહી છે. શક્તિસિંહ ગોહિલે પરસોત્તમ રૂપાલાની નિવેદનની વાત કરીને જણાવ્યું કે ભાજપે રાજપૂત સમાજના ભાગલા પડાવ્યા અને દીકરીઓનું અપમાન કર્યું. ત્યારે ભાજપ વિરુદ્ધ રોષ ફેલાયો છે, જેનાથી બચવા ભાજપ ખોટી અફવાઓ અને ભ્રમ ફેલાવવાનું કાર્ય કરે છે. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે તેમણે રાજપૂતોમાં ભાગલા પડાવ્યા, દીકરીઓનું અપમાન કર્યું, અહંકાર કર્યો. રાહુલ ગાંધી પર ખોટી વાતો અને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. દેશને લૂંટવાવાળા રાજાઓના રાજા રજવાડાઓ સાથે અનેરો સંબંધ હતો તેવું વડાપ્રધાને સંસદમાં કહ્યું હતું. ભાજપ વિરુદ્ધ આક્રોશ ફેલાયો છે, જેથી ભાજપ ખોટી અફવાઓ અને ભ્રમ ફેલાવવાનું કાર્ય ન કરે. રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ રાજનીતિ કરવા નીકળી છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ રાહુલ ગાંધીના વિડીયોની વાત કરી રહ્યા છે. મારે આ વિડીયોની વાત કરવી છે જેમાં દેશને લૂંટનારા અંગ્રેજોના રાજા રજવાડાઓ સાથે અનેરો સંબંધ હતો. આ નિવેદન વડાપ્રધાને સંસદમાં આપ્યું હતું. તે મામલે ભાજપ સ્પષ્ટપણે ખુલાસો કરે. રાહુલ ગાંધીને આજે એનું નિવેદન છે એ સ્પષ્ટપણે બતાવે છે કે કોંગ્રેસની મથરાવટી મેલી છે. આજ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે. રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવો થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે. અને આજે અને આ સિવાયના પણ કે જે નિવેદનો હતા કે અમે એક વ્યક્તિનો સર્વે કરાવીશું, સર્વેમાં જે આવશે એમાંથી અમે પૈસા લોકોને વેચી દઈશું. કોઈ વ્યક્તિ પોતે મહેનત કરે, રાત દિવસ મહેનત કરીને પોતાના માટે અને પોતાના સંતાનો માટે કોઈ બચત કરે અને એ બચત તમે જેને બિનઅધિકૃત લોકોને વેચી દેવાની વાત કરો, લઘુમતીને વેચી દેવાની વાત કરો, જે મુસ્લિમોને વેચી દેવાની વાત કરો, જે ઘૂસપેઠિયાઓ છે એમને વેચી દેવાની વાત કરો, એ તો સરાસર અન્યાય છે. અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં આવા એમના કરતૂતોને ચલાવી લેશે નહીં. જે હમણાં એમણે રાજા મહારાજાઓ માટેનું પણ જે વાત કરી જેમાં પણ એમણે સ્પષ્ટ કબૂલ કર્યું છે કે અમે એમની ભૂમિ લઈ લીધી, એટલે એમની જમીનો લઈ લીધી, એમની મિલકતો લઈ લીધી. આ લઈ લેવાનું, હડપ કરવાનું આ કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે અને ફરીથી આજે એ સ્પષ્ટ થયું છે. સદંતર જુઠ્ઠાણાઓ અને બેકફૂટ પર આવ્યા પછી, આ દેશની બહેનો દીકરીઓનું સદંતર અપમાન કર્યા પછી, ધમકાવી, ડરાવી, રાજપૂતોમાં ભાગલા પડાવીને જીતી જ લઈશું આવો અહંકાર રાખ્યો, નહીંતર બહેનો દીકરીઓનું અપમાન કર્યા પછી સમાજની માંગણી શું હતી? માત્ર એક ઉમેદવારને તમે હટાવી લો. આ વાત પણ નહીં સ્વીકારવાની અને
અહંકારથી આ જ રહેશે. અને એમાં સૌથી વધારે રોલ કોઈનો રહ્યો તો ભાજપના પ્રદેશ પ્રમુખનો રહ્યો, ધમકાવાના સમાજને. અને હવે કોઈ કન્ટેસ્ટ વગર જે વાત ન થઈ હોય એવી વાતોને વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. પણ સમાજ ભોળો જરૂર છે, સમાજ મૂર્ખ નથી. આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેનામાં એકતા કરવાની વાત હતી. અંગ્રેજો તો ઈચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થાય. ગુજરાતના એ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલને કહ્યું કે હું શરૂઆત કરું છું, 1815નો ધણી છું, મારી તમામ વસ્તુઓ રાષ્ટ્રની એકતા માટે આપું છું. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને કોંગ્રેસ પાર્ટીએ માત્ર શબ્દોમાં નહીં કહ્યું કે મહારાજા સાહેબ આપ મદ્રાસના ગવર્નર બનો, જેથી કોંગ્રેસ પાર્ટી આ રીતે આપને સન્માનિત કરવા ઈચ્છે છે. અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ મદ્રાસના ગવર્નર બન્યા. હું કહેવા નહોતો માંગતો, પરંતુ હવે જ્યારે CR પાટીલ સાહેબે વિડીયોની વાત કરી છે ત્યારે મારે આ વિડીયો બતાવી છે. इस सदन में अंग्रेजों को याद किया गया. अब राजा महाराजाओं का तो अंग्रेजों के साथ गहरा नाता रहा था उस समय. तो દેશના વડાપ્રધાનશ્રીએ દેશની સંસદમાં રાજા મહારાજાઓનું અપમાન કર્યું. એમણે આ કહ્યું. અને આ વિડીયો સહેજ પણ મેં તોડછાડ કરીને ખોટી રીતે બનાવી હોય તો મને જેલમાં મોકલીને મારી સામે સજા કરો, જે થાય હું ભોગવીશ. આ વિડીયો સંપૂર્ણ સાચી કે દેશના વડાપ્રધાન દેશની સંસદમાં એમ કહે કે જે અંગ્રેજો આપણા દેશને લૂંટતા હતા એ અંગ્રેજો સાથે રાજા મહારાજાઓ કો તો બહોત ગહેરા સંબંધ થા. હતું ક્યારે એવું? દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીજીએ લડત ઉઠાવી તો આ દેશના રાજા મહારાજાઓએ, આમ આદમી, બધા જ દેશવાસીઓએ જાત નાત ધર્મ ભૂલીને એક સાથે અંગ્રેજો સામે લડાઈ લડી હતી. તમામ એક થયા હતા. 1857નો એ બળવો જુઓ, કોણ કોણ જેલમાં નાખ્યા હતા અંગ્રેજોએ, કાળા પાણીની સજા કરી હતી, એ બધા જ રાજા મહારાજાઓ હતા. ને એમ છતાં આ વિડીયો આપે દેશની સંસદમાં દેશના વડાપ્રધાન એમ કહે છે કે દેશને લૂંટનારા અંગ્રેજો સાથે રાજા મહારાજાઓ કા બહોત ગહેરા સંબંધ થા. આનો ખુલાસો કરે ભારતીય જનતા પાર્ટી. પહેલાં અમારા સમાજને તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હું ગુજરાતની જનતાને નમન કરીશ, બહેનો દીકરીઓને નમન કરીશ કે આ બહેનો દીકરીઓએ કીધું કે રાજા મહારાજા કોઈ એક જાતિના નહોતા, રાજપૂતો બહુ હતા. તો સાથે ઓબીસી સમાજમાં આવતા ભાઈઓ હોય, બ્રહ્મ સમાજના પણ રજવાડા હતા, પાટીદારોના પટ્ટા હતા, એમના પણ રજવાડાઓ હતા. અને સાથોસાથ જે કાઠી દરબારો હોય, કારડિયા રાજપૂત ભાઈઓનો સમાજ હોય, નાડોદા રાજપૂત ભાઈઓનો સમાજ હોય, આહિરના રજવાડા, ક્યાંક ભીલ અને આદિવાસી રાજાઓ પણ હતા. આમાંથી કોઈએ રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો. અને જે રીતે આ વડાપ્રધાનશ્રીની પણ વિડીયો છે, કોઈએ પણ અંગ્રેજો સાથે ગહેરા નાતા, કોઈ સંબંધો નહોતા રાખ્યા. અને હવે ભારતીય જનતા પાર્ટીને ગામે ગામ વિરોધનો સામનો કરવો પડે છે, તમામ જ્ઞાતિનો. ત્યારે હવે ખોટી વાત રાહુલ ગાંધીજીના નામે કરવા નીકળ્યા છે, એ સફળ નહીં થાય. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.